नई चीज થઈ હે અલા હમ કરના ખા જેવી દી લા આટલી તારીખ થઈ હશે લા તો 14 તારીખ થઈ છોકરાનું વેકેશન ખુલવાનું લઈ લઈને આજા આ સમય તો ખબર ના પડી ગાવ પણ મારા થઈ ગયા અને ને કાલ ને પરમ દી માં બટે આય એ પેલું માં મારો દાડા જાય લા અને 52 નિહાર તો જવું પડશે હવે લા લે ને આ થોડું ખમું નમું કર લઉં અને જો આ તો કને આ લે લાઈ જાવ દે નિહાર અને હારી સીધો જ પરવાસની વાત કરું છોકરાને લાઈ નિહાર જાવ દે અને સીધું જ છોકરાને પરવાસ ના ને કોઠાળે ચડાવજો ખાલી આ તો પરવાસને કોઠાળે ચડાવવા જ છે નિહાર જઈને હટાવ જાવ દે 500 રૂપિયા ફી રહ્યા ને 500 રૂપિયા ફી રાખવી હે અને છોકરા આવું થાય ને હા એસે એટલે 500 રૂપિયાનું 1000 રૂપિયા ઉમર ખીચે કાલીસ લે પછી નિહાર માં ફેરી નાખીશ એ છોકરો થઈ તમારો પરવાસ આમ કરી જાવ દેવા નિહાર બાજુ જાવું તો પડશે નિહાર ને પરવાસ ના 1000 રૂપિયા તો લેવો કે નહીં લઈ જાવ દે ને આ બાજુ પરવાસ ની ફી તો લેવી હે અને કહી દઈશું કેડો પાઘાટ લાયરા પાઘાટ ને જૂનાગઢ ની વાત કરીશ અને ને 500 રૂપિયા નિહાર માં ને હામાં ફેરવી દઈશ કે ઓલો શક્કરબાજ ને ઓલો પરવાત ને ધાબા ઉપર લઈ જઈશ ને બીડી પર ફેરીશ ને બધા ફેર નાખવા કે નિહાર લઈ જાવ દે ને મને નિહાર તો બહુ વાગી છે લાઈ જાવ દે નિહાર લા ઓલા બે છોકરા છે ને દોડે હે નિહાર માં રૂમમાં બેહન કરતા લાગે લાઈ જઈને ને ભૂકાવ બરાબર ચાર ના થોડા લટકાની પર ટેગા યાર આ છોકરા દોડશો નહીં આ રો તમે રો આ દોડશો નહીં લઈ જાવ દે લે કઈડા બાવા ચંબળ ભમાઈ દી હુએ એ રૂમમાં બેક લા 52 વાળા થઈ ગયા ખબર નહીં પડતી સમય જાય કે ખબર પડે હે અલ્લા સાહેબ અમને ઈ તો ભાઈ આ આરોડો રૂમમાં બેવા આપણે પરવાસની વાત કરવાની હવે ના તમને આપશે બધા 500 રૂપિયા તું કલાકાર હેલા ખાતર માન ભવન લા પરસમાં આવનું હે હારું ઓડો આપણે ને તમે તો બાપાને સમજે અલા છોકરો હા મારા 52 વર્ષ થઈ ગયા અમાર ધોતિયા પહેરવાના દા અરે ના તમે ધોતિયા પહેરે હું ધોતી પહેરીને તમને ભણાવીશ સમજો કાલ ની પરમદી મારો બર્થડે હે ને એટલે આપણો બર્થડે ની દાડા તમને બધે ખાઈશ ને નાખી કે ખરું છે પાર્ટી કે આ આપીશ સમજો પછી માર પેપર માં થાય અને આપણે જો પગારની ફી 500 રૂપિયા થશે તો જો તમારા પપ્પાને કે માને હા તમાર ધોતી પહેરવાનું હોય તો તમે મોજડી ચાલ મોજડી ના હોય અમાર ચંપલ હોય ચંપલ ના હોય મોજડી હોય પામી જો જોણા જમા એટલે ચંદુ એલા આજે બોલું તમારી પછી પી લેવા જાજો 1 નંબર જય હિન્દ 2 નંબર જય હિન્દ 3 નંબર જય હિન્દ અને ચંદુ તાર પહેલો નંબર હે ને એટલે જાતું હે ને તું તાર પપ્પા રહે ને 500 રૂપિયા ફેરી જાય અને ના એક આમ સસાઈ કરી નાખી પછી ને કા જો કાલ કે પરમ દી આપણે જાવી ફરવા લા છોકરા જા આવે તાર તું લઈ હું કાકા નાખ તો આ છોકરા હું તોલી જાય પવિત્રો
જેઠાજી આવો રામ રામ રામ. અરે જો તમારા છોકરાને પરોસ આવા દેવાનો હે ને તો 500 રૂપિયા આપો ને ફી ભરી દેજો. 1000 રૂપિયા પણ 500 વાપરો 500 ફ્રી. હારું 500 લાવો 500 લાવો. આ રાખજો હું ને સાહેબ કરવાની તમે ભરો ને હું એમાં કાગળ ઉલા લઈને આવું પેપર લખતો ચેક કરી દે ઈ જે બધું થઈ જાય. લા લો જેઠાજી આમાં સાયકલ દો લાવો સાયકલ દો જેઠાજી લખીને આવો. ના સાહેબ પાટી અલ્લા તમે આને મેં કીધું જે અલ્લા જેઠાજી ચેલી મોટી બોલ પેન હમારી ડબલ મોટી અક્ષરે હારા નહીં આવતા લો લાવો. આજે તો રામ 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 જાઓ. અને બીજો વખત તરફ જાવ ને ઓએ મને લઈ જાઓ. આઈ તો આઈ આવો. જી માતા કાકી આલી તંતા મોટા તો લી આલે ઈ મારા પપ્પા ને દાદી ગયા હે આ પૈસી લગે હું મને આપી દે કરે તંતુ સાનો મને પણ આવો. તાઈ તો આમ તો मां को लालो वाली दे है लाता पप्पा नाम धोने पूरा है मक्काजी है मक्काजी नहीं तो लालो तो ले इधर करो भाई जी है करो मोटा पप्पा जी लगा है काका ले लाला पर मामा पप्पा है काका इधर आते हैं छोकरा हां ना आओ तो भीड़ ले जा हार वड़ो मुझे हटे आपको पैसे काट के ना आपको तो नहीं जब जाओ ना तो साहब ले लग गया आप गाड़ी में चढ़ जाओ और गाड़ी में तो छोड़ दे ने साहब वो चढ़ जाओ ને આપણે શું કરવાનું ખબર ઓય જેલી ગાડી ને વ્હીલ છે ને એની વચ્ચે ટેગી જાવ આ કરી પછી પોલીસ વાળો જોતા હે તો એ તો સાહેબ ને લાયસન્સ કાઢશે ને આપણે શું લેવા આપણે કુદી ગાડી હા પછી આપણે કુદી ધણી આડવાનું અને પછી ને તે પોલીસ વાળો પકડી ગયો તો હવે પકડી જાય ને તો પોલીસ વાળા રે ને શું કરે આપણે તે બીજા મેલું એમ્બ્યુલન્સ આવીને બીજા પોલીસ આવીને આપણે પકડી જાય તો અલ્લાહ તો આપણે ભૂલ શું કરે જાનું મનું હેડ ઈ માં જલ્દી બેઠા હેડ એ મારા બા બેઠા હેડ આ લાગા પૈસા ભરો સૂત્ર શું કોમ પડ્યો અને તારા પૈસા માવો પરવાસ જવાનું હે એવું કેટલા હે 500 તારે બટ્ટી કેટલા લેવાના હે 500 હારું હેડ બિલ હો હારું હેડ આપણે જઈએ હો એ હો બિલ લઈ લઈશ તમતા બિલ જબરદસ્ત પરવાસમાં હો વાત એ મારું લી શું લાવશો ખાવાનું લાઈશ ખાવાનું શું પણ ખાવાનું મોસંબી આય મોસંબી ખાવો મોસંબી આય તું આય તો એક વાત કહું આ મારા બારિયા એ કુદે આપણે તો પૈસા નહીં હાલતા આ કેવી રીતે લે આ તો સાચે દિવસ ને એટલે હાલતી દાસી એ શું વાત કરો એ તો કાઈ નહીં આવડે મોટા લેબોની પાતા આ બાજુ ભી લેબો દે પણ ઇनको પચ્ચી દાતા કરે ઓહો એ ની પડ્યો મારો દિયર પડ્યો અરે કોડા હે પડ્યો જવલા સાહેબ ભણો કાકા આવું મોટું પાણી નતો આ સાહેબ કાજા આને દે રામ ભાઈઓ બીજું બધું મજામાં હે ને હા પૈસા આલો 1500 લઈને આવ્યો તો તમારે આઈટી ટોટલી નોટો ના આલતા લાજીવી આવી તારો નહીં હેલો આ બે જણા નાઈ છે અને હવે અમને એ બટા લો 500 તારા વાપરજો ને કઈ વધુ હરું ના ખાતા નહીં ખાવાનું નકર મારીશ જો કઈક લાવત ખરા લખે આમાં લખી નાખો ને પણ ના બસ લાવ હું લખી દઉં લાલાજી જી બસ ચાલશે જી તો લખવું જ પડે ને ઠાકોર જી આ તો છોકરો છોકરો
હાલો તમારી પેન સાહેબ અમને ધ્યાન રાખજો બધાને આ ચમન કા આની છે એ પૈસા લઈ લેવાના પાછળ બેહી જાઓ હું જઉં લા કરે કોઈ હે નહીં અલ્લા લા હવે સાહેબ ઓલા મોટા સાહેબ જોડે સહી કરાય ના ઉતારવાના તાર સાહેબ સાહેબ લઈ લે ને હવે સાહેબ જો આખરે સહી કરી નાખો મોકાજી લઈ લે ને હવે છોકરા હાથરમાં પરવશ લઈ ગઈ લઈ લે ને હવે છોકરા કે તમારે પરવશ નો ને પરવશ નક્કી થઈ ગયું એટલે મારા બેટા ખીચામાં પૈસા ભાગલી નહીં હતી આ નવો સંકેત આલતી લાગે મને એ છોકરો એ તમારો હે ને હાથમાં પરવશ જવાનું નક્કી થઈ ગયું હે ઓએ હેડો આપણે પરવશ જાવી દો લાઈન મારો 1 નંબર એક રેડ આમ તો આને કંદુ છોટી નો એ બામા તમારી બહુ ફોટો લાય સોરી સાંભળવા માર ડોસી જતી રહી ખબર નહીં પડતી ઉપર જતી રહી બંધ લગા ભમાઈશ રોટલા થી છો ઈડો રોટલા નોકર હે મારે નોકરાણી હે હાચો છે હાચી જ છે ને સાહેબ ને તો મોટો બંગલો હે સાહેબ હાચો હા રે આવે હાચો લાય આવ દે આ સાહેબ આપણે જાકે જાડો પરસ ચાકલ લઈ જાવ છોકરાને લા છોકરાને પરસમાં લઈ જો ફરવા ના હાચું લઈ જજો મારા કાજાનો કટકો હે અને મારા તમાર આખો ગાડીનો કટકો ને તમારો અડધો ગાડીનો કટકો હાચવી રાખીશ મારો ગાલ તૂટી ગયો જીઠા બા કેવાય બા કેવાય જેઠા બા કેવાય અમને ના બાપા બીજો બા હે કે આમ જો ખબર છે આ થોડી ઉંમર થઈ હે બા કેવાનો ખબર નહીં પડતી અને તમે જીઠાજી હાલો આવો જાવ તમ તાર અમે એને હાજી રાખશો છોકરા મારી આટો જીસીબી લેતા જ મને મજા આવે રમવાની હારું વાળી 50 ટ્રેક્ટર લેતા જ આપણે તમે જાવ હારું આ અલા ચાલો જલા ભાઈ લા હવે માસ્ટર કહેવાય ચાલા બા રામ પાગે ફરવાનું હોય હા હવે જો હવે ને આપણે પરસમાં લઈ જવું હા બેટા મારો ને મગા કરી દેજે એ બંધાવે પરવાસ માં જો મારું શું લાવવાનું ખબર છે 50 ટાયર વાળી જીસીબી ટેક ના એવું ની લાવવાનું એવું તો આઈડિયા ના આવે ના શું કહી દે આપણે તો શું લાવવાનું ખબર છે ને એમ તમાર કાચીની હાડી લઈ જવાની અણજો ને સરી લાવવાની સરી એ બા તમે શું ઘરમાં જાવ તમે જાવ આ બંકાલે ભમાવાની તો લા તમે જાવ લા ના પરલે મોર ભાઈ હારું જો હાથવી લઈ જાજો છોકરાને હા હાથવી લઈ જશું બસ લાવો અલા લાને આખી મને હાનો ફેવન નાખું એ તમે આવરા તમે ઉભા રહો ખાલી આખી મને હાનો ફેવન નાખું અને 500 પર 1500 ખીચે કરું જાવ લે હવે આમને તું સાહેબ એકલા ને બાપુ ઈ તો માર ડિંગને લઈએ તમે બંધાવ લઈ લે ને લાવલી વાળી ફીવરાવ પછી ને ઓલા જૂના ઘરના ઓલા પગથિયા ને ઈ રે ચડાવા હે જૂના ઘરના પગથિયા હે 9 પગથિયા અને 9,999 કોણ નાખો લા ને મેઘ બાબે ખાતા અને અહીં લઈ જો આમ સીધા થાતા આમ વાડીમાં પછી વાડીમાં ઓલું કને આવી જાવરા લઈ જાવ ઓ ઓય લે ડને આ ચંદુ જો આડે છોકરો અને હું બેહુ જાવ તમારા આખા મેદાનમાં રમવા મંડો આ સાહેબ આ એકની દુકાન તો હે દઈ અરે આમ થાક દવાઈ આટલી પડી જા માગો મત દવાઈ
મેદાન જેટલું મોટું જુઓ અમને રો કરે કે વાત કહું એ પાવ ગઢા પગથિયા છે એ બા ઘરના પગથિયા પછી બતાવી દે પાવ ગઢા પગથિયા એ જાઓ ને લે તમે બેહો ખરા આ છે લાલે ભલે એ છોકરો આ વાગે ની બળતાની તમે હાલો સાહેબ બીજું ક્યાં તો બેઠા લાવો મને તો આ ગમી લો તો મારી લે મારી ઉડી મારી જે બાજુ કરાઈને મારું ખાવાનું